તો આપના માટે એ જાણવું ખૂબ જરૂરી છે કે આગામી 5 દિવસો કેવા રહેશે રાજ્યમાં, આપના ઝોનમાં વરસાદ પડશે કે કેમ. શરૂઆત કરીએ હવે પછીના કલાકોથી. તો સૌથી પહેલાં જોઈશું 24મી સપ્ટેમ્બર આજે છે 12 વાગ્યા સુધીનું જે સ્થિતિ છે તેમાં આપ જોશો કે વલસાડ એકમાત્ર જિલ્લો છે કે જ્યાં આપણને ઓરેન્જ એલર્ટ જોવા મળી રહ્યું છે. એ સિવાય સુરત, નવસારી, ડાંગ, તાપી અને નર્મદા જ્યાં યલો એલર્ટ છે. બાકીના 75-80% ગુજરાતમાં વરસાદ નથી જેટલા ગ્રીન ઝોનમાં જોવા મળે છે. માત્ર આગામી 4 કલાક એટલે 12 વાગ્યા સુધીમાં આ તમામ જિલ્લાઓમાં વરસાદ જોવા મળશે, જેમાં વલસાડમાં પણ સારી એવી માત્રામાં વરસાદ વરસશે તેવી પૂરેપૂરી શક્યતા છે. આ તો વાત થઈ 24 સપ્ટેમ્બરની. હવે વાત કરીશું આવતીકાલની, એટલે કે 25 સપ્ટેમ્બરે કેવી સ્થિતિ રહેશે. આપ જુઓ, 25 સપ્ટેમ્બરે પણ દક્ષિણમાં તો વરસાદ છે જ. જ્યાં ઉમેરો થયો છે તે છે ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર, જે આગામી 4 કલાકોમાં નહોતા પરંતુ આવતીકાલે અહીં પણ યલો એલર્ટ છે. તો વળી બીજી એક સૂચક વાત એ છે કે માત્ર વલસાડ ઓરેન્જમાં નથી, જે નવસારી અને ડાંગ યલોમાં હતા તે આવી ગયા છે ઓરેન્જમાં. બાકી સુરત, તાપી અને નર્મદા તો યલો એલર્ટમાં છે. બાકીના ગુજરાતમાં તમામ જગ્યાએ ગ્રીન ઝોનમાં ગુજરાત જોવા મળી રહ્યું છે, એટલે એટલો વરસાદ આવતીકાલે પણ નહીં હોય. 26 તારીખમાં જુઓ, અત્યાર સુધીના ડેટાનો સૌથી વધારે કલરફુલ ડેટા અહીં જોવા મળશે. એટલે કે અહીં આપણે જુઓ, ગીર સોમનાથ યલોમાં છે, તો અમરેલી અને ભાવનગર ઓરેન્જમાં છે. બોટાદ યલો એલર્ટ છે. સાથે મધ્ય ગુજરાતમાં આપ જુઓ, અમદાવાદ, આણંદ, વડોદરા આ 3 યલોમાં આવી ગયા છે. એટલે 26મી તારીખે વરસાદ જોવા મળી શકે છે. દક્ષિણમાં સતત વરસાદ છે, એટલે આપ યલો એલર્ટમાં ભરૂચ, નર્મદાને જોઈ શકો છો. છોટાઉદેપુર પણ ઓરેન્જ યલોમાં જોવા મળી રહ્યું છે. તો સુરત, નવસારી, તાપી, ડાંગ અને વલસાડ જે છે તે ઓરેન્જમાં જોવા મળશે. અહીં સૂચક વાત એ છે કે માત્ર દક્ષિણ નહીં પરંતુ અમરેલી અને ભાવનગર અને સૌરાષ્ટ્રના પણ 2 ઓરેન્જ ઝોનમાં 26 તારીખે જોવા મળી રહ્યા છે. 26 તારીખ બાદ શુક્રવારની વાત કરીએ, એટલે કે 27મી તારીખે. 27મી તારીખે પણ આપને ચિત્ર 26ની જેમ જ જોવા મળશે. જે ઉમેરાયું છે તે છે જૂનાગઢ, તે છે રાજકોટ. અહીં 2 જગ્યાએ યલો એલર્ટ છે. તો વળી ઓરેન્જ એલર્ટમાં 3 જિલ્લા આવી ગયા છે સૌરાષ્ટ્રના, ગીર સોમનાથ છે, અમરેલી છે, ભાવનગર છે. દક્ષિણમાં સતત વરસાદ છે, જેમાં સુરત, નવસારી, વલસાડ આપ જોઈ શકો છો. ત્યારે ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર આ તમામ જિલ્લાઓ પણ યલોમાં છે. અમદાવાદ, ખેડા અને આણંદ પણ રહેશે. આ શુક્રવારની આગાહી જે કરવામાં આવી છે. અને હવે છેલ્લે કરીએ શનિવારની આગાહી, એટલે કે 28મી સપ્ટેમ્બર. 28મી સપ્ટેમ્બરે લગભગ વરસાદ એટલો નથી જોવા મળી રહ્યો, કારણ કે અત્યાર સુધી જે દક્ષિણનો પટ્ટો યલો અને ઓરેન્જમાં આપણે જોવા મળ્યો હતો તે 28મી તારીખે ગ્રીન થઈ ગયો છે. જે જગ્યાએ થોડો ઘણો વરસાદ રહી શકે છે તે આપને આ યલો પટ્ટો જે જોવા મળી રહ્યો છે, જે અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, એ સિવાય ખેડા, આણંદ, અમદાવાદ, ભાવનગર અને અમરેલી આટલી જગ્યાએ યલો એલર્ટ રહેશે. એટલે કે થોડો વરસાદ ક્યાંક છૂટો છવાયો જોવા મળશે. એટલે આગામી 5 દિવસ જે મેં આપને બતાવ્યા કંઈક આ પ્રકારે રહેશે. મુશળધારનું એલર્ટ ચોક્કસ છે, પરંતુ આગામી દિવસોમાં એટલો વરસાદ નથી જેટલો પાછલા દિવસોમાં પડી ગયો. એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, પરંતુ હા, વરસાદ રહેશે તેવી પૂરેપૂરી શક્યતા છે આગામી 5 દિવસ.